નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. હું છું પ્રવીણ રાજપરાને. આજે આવી ગયો છું તમારી સામે રીંગણી બાબતનો વિડીયો લઈને. તો ખેડૂત મિત્રો, જે પણ ખેડૂતોએ છે તે આગલા 5 મહિનાથી અંદર જે કોન્ટેક્ટ કર્યા છે અને ચોકલેટ ગુલાબી રીંગણના વાવેતર માટે, જે આપણી ચોકલેટ ગુલાબી કહેવાય ને, હું ઘણી વખત કહેતો હોઉં છું કે કલર, ક્વોલિટી અને અદ્ભુત ઉત્પાદન આપતી જે આ ચોકલેટ ગુલાબી રીંગણની જાત છે એની વિશે છે તે ખેડૂતોએ ઘણા બધા કોલ કરેલા છે કે ભાઈ અમારે ધરવું જોઈએ છે. અને ખાસ કરીને કહેવાય ને, આ વખતે છે તે જામનગર જિલ્લો કહેવાય કે ખૂબ મોટા પ્રમાણમાં છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કર્યું છે અને ઉત્પાદનમાં પણ એ છે તે મોખરે રહ્યા છે લેવામાં. તો ખાસ કરીને જે આપણા ખેડૂતો છે એમની વાત કરી રહ્યા છીએ. તો જે ખેડૂતોએ છે તે રીંગણીનું વાવેતર કર્યું છે અને રીંગણીનું વાવેતર કરવા ઈચ્છે છે, ખાસ કરીને ઓગસ્ટ મહિનો છે તે હવે પાછોતરા જે વાવેતર થતા હોય છે એની માટેનો ખાસ મહિનો હોય છે વાવેતર માટેનો. તો ખેડૂત મિત્રો, જે પણ ખેડૂતોને ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવું છે, જે ખેડૂતોના કોલ આવેલા છે, અગાઉના કહેવાય ને બુકિંગ કરેલા છે, ખાસ કરીને આપણે છે તે પેમેન્ટ નથી લીધા, એટલા માટે જે પણ ખેડૂતોના કોલ આવ્યા છે એ બધાને છે તે અત્યારે છે તે એક આપણે કહેવાય ને કે જાહેરાત કરી દઈએ છીએ કે ચોકલેટ ગુલાબી રીંગણનો રોપ છે તે અત્યારે તૈયાર થઈ ગયેલો છે. કારણ કે બધાને હવે પર્સનલી કોલ કરવા શક્ય નથી, કારણ કે ઘણા બધા ખેડૂતોના કોલ આવ્યા છે ને કોઈ પણ ખેડૂત બાકી રહી જાય તો એમને છે તે આપણે અન્યાય ન થાય એ માટે છે તે વિડીયો બનાવી દીધો છે અને બધા ખેડૂતોને આ જ રીતે જાણ કરીએ છીએ. અને ઘણી વખત પણ આપણે આગળના વિડીયોમાં પણ આવી જ રીતે જાણ કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો. તો જે પણ ખેડૂતોને છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું છે તે વાવેતર કરવું છે એ લોકો છે તે કોન્ટેક કરી શકે છે. આપણે છે તે ચોકલેટ ગુલાબી રીંગણનો એક જ વેરાયટીનો છે તે આપણે ધરું તૈયાર કરીએ છીએ. તમને જે પણ ધરું દેખાય છે એક જ ચોકલેટ ગુલાબી રીંગણનો ધરું તૈયાર કરેલો છે અને આપણે પહેલેથી પણ આપણે જેટલા વર્ષથી ધરું તૈયાર કરીએ છીએ અને જે પણ ખેડૂતોનો આપણે વિશ્વાસ જીત્યો છે એ એના માટે જ છે, કારણ કે આપણે કોઈ પણ બીજી વેરાયટીનો છે તે અહીંયા ધરું તૈયાર કરતા નથી. અને આ છે તે સાઇઝમાં છે તે મોટી સાઇઝ છે, એથી નાની સાઇઝ છે અને નાની સાઇઝ છે જે ઘણા બધા ખેડૂતોને કહેવાય ને કે ભાઈ પાણી ભરી રહ્યા છે અને હજી પણ થોડા લેટ વાવેતર થતા હોય છે અમુક વિસ્તારમાં, તો એમની માટે જે નાનો ધરું છે તે તૈયાર થઈ રહ્યો છે. અને જે પણ ખેડૂતો અત્યારે વાવેતર કરવા ઈચ્છે છે અને કહેવાય ને કે ભાઈ નવરાત્રિની આજુબાજુ છે તે ઉત્પાદન ચાલુ કરવા ઈચ્છે છે, એ ખેડૂતો માટે છે તે અત્યારે છે તે વાવેતરનો ટાઈમ થઈ ગયેલો છે. અને કહેવાય ને કે ભાઈ શિયાળામાં છે તે કંઈ ઓછા ખર્ચે છે તે ઉત્પાદન લેતા હોય છે અને આ વર્ષે છે તે અત્યારે છે તે બજાર પણ સારું એવું થઈ ગયું છે. વચમાં છે તે સાવ છે તે કહેવાય ને કે ભાઈ બજાર છે તે બેસી ગયું હતું. એથી આગળ જે બજાર રહ્યું એમાં છે તે જામનગરના મેં વાત કરીને ખેડૂતોએ છે તે સારા એવા બજારમાં છે તે કહેવાય ને કે ભાઈ એક વારાના 1.5 લાખ રૂપિયા કહેવાય ને અને 7,000 કિલો કહેવાય ને, 7,000 એટલે 350 મણ કહેવાય ને ઉત્પાદન, એટલું ઉત્પાદન લીધેલું હતું. એ ખેડૂતોને પણ જો સમય મળશે તો આપણે મુલાકાત લેવાનો પ્રયત્ન કરશું. પણ એ પણ ખેડૂત છે ને આપણે પણ ખેડૂત છીએ, બેયના સમયનો આપણે છે તે ક્યારેક કહેવાય ને કે ભાઈ ટાઈમ મળે ત્યારે છે તે આપણે છે તે મુલાકાત લેતા હોઈશું. તો ખાસ કરીને મારે વિડીયોમાં આ જ કહેવાનું હતું. અને બીજી વાત કરી દઉં કે ઘણા બધા ખેડૂતોના કોલ આવતા હોય છે કે ભાઈ ઘણી બધી માહિતી ઓછી હોય છે ખેડૂતોને, નવા ખેડૂતોએ ચાલુ કર્યું હોય તો એમની માટે ખાસ જાણકારી કહેવાય ને કે ભાઈ માંગતા હોય છે કે ભાઈ ડોકા મરડીનો અત્યારે છે તે, કારણ કે ઢંક જેવું છે આખા મહિનો કહેવાય ને, અષાઢ મહિનો અને શ્રાવણ ચાલુ થયો, આ 2 મહિના ખાસ એવા હોય છે કે વાદળછાયું વાતાવરણ હોય છે અને ત્યારે છે તે આ જે ડોકા મરડી છે અને બીજા ઘણા બધા રોગો છે તે આવતા હોય છે. તો એને કંટ્રોલ કરવા માટે શું કરવું, તો ખેડૂત મિત્રો એની માટેના હવેના વિડીયો છે તે આવતા રહેશે ખેડૂત મિત્રો. એટલે છે તે આપણી ચેનલ સાથે જોડાઈ જજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ઉપર કોન્ટેક નંબર આવે છે, જે પણ ખેડૂતોને ચોકલેટ ગુલાબી રીંગણનું ધરું જોઈએ છે અથવા તો બિયારણ જોઈએ છે એ કોન્ટેક કરી શકે છે. અને આપણે હું ફરી વખત કહી દઉં છું તમને કે ચોકલેટ ગુલાબી રીંગણ એક જ વેરાયટીનો ધરું તૈયાર કરીએ છીએ, એટલે તમને એમાં ફૂલ ગેરંટી આપવામાં આવે છે કે એક પણ છોડ છે તે એમાં બીજો નહીં આવે ખેડૂત મિત્રો, આ આપણી ગેરંટી છે. અને અમારું તમને લોકેશન કહી દઈએ કે ભાઈ ચોટીલાનું બાજુનું એક મોકાસર ગામ છે, ત્યાંથી અમે વાત કરી રહ્યા છો. તો જે પણ ખેડૂતો રૂબરૂ આવવા ઈચ્છે છે એ પણ કોલ કરીને આવી શકે છે ખેડૂત મિત્રો. જય હિન્દ, જય ભારત.